જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણું માઇક તો ઘરે રહી ગયું છે અને ઘણા સમય પછી આજે આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ. હમણાં વરસાદ તો આજ બહુ હતો સવારનો, અને આપણી ગાય જે વિહાવાની હતી રૂપલ, એ હાલમાં અત્યારે વિહાઈ ગઈ છે. તો સુંદર મજાનો વાછડો આવ્યો છે. આપણે જો કે વાછડીઓ આવતી જ નથી, વાછડા જ આવે છે બધી ગાયોને. ને આ છે એનો વાછડો. અત્યારે આપણે ધુમાડો ચાલુ કરી દીધો છે, કારણ કે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો ધુમાડો ચાલુ હોય તો થોડીક ગાયને ગરમી મળે અને બચ્ચાને પણ થોડુંક સારું લાગે, એટલા માટે. અને કોઈ માખી મચ્છર ન કરડે એટલે આપણે ધુમાડો પણ ચાલુ કરી દીધો છે. હવે ગાયને ઝર પડી જાય પછી આપણે વાછડાને ધવરાઈ દઈશું. ગારો ગારો થઈ ગયા તો હેરાન થઈ ગયા, કેમ કે વરસાદ ગારો, ગાય ક્યાંય બેઠે નહીં, ગાય બેઠે નહીં તો વાછડું આવે કેમ, એવું થઈ ગયું. પછી ગાય બેઠી ગઈ એક બાજુ. આપણે બેસવા માટે કાર્પેટ લાવ્યા જ છીએ ગાયને, તો એક બાજુ કાર્પેટ મૂકી દીધું ને તો ગાય બેસી ગઈ. અને પછી 9:30 આજુબાજુ વાછડો આવી ગયો. વાછડો આવ્યો છે આપણે રૂપલ ગાયને. હાલો બધા બળી ખાવી હોય આવી જાવ બળી. અત્યારે આપણે ગાયને ગરમ પાણીમાં ગોળ ઓગાળીને પાઈ છીએ, જેથી ગાયને થોડીક ગરમાળો મળે અને ઝેર જલ્દી પડી જાય, અને પ્લસ કે એને શુગર ન ઘટી જાય. કેલ્શિયમ શુગર ગાય વિહાય ત્યારે એને ઘટી જતું હોય છે ઘણીવાર. તો આ એક દેશી ઉપાય છે ગાયને ગોળવાળું પાણી પાવાનું. આપણે ગોળ તો ઓગાળી દીધો છે, ગાય ને હવે પી લે ગોળવાળું પાણી. જો ગાય ગોળવાળું પાણી પીવા માંડી છે, અને આ બાજુ ધુમાડો ચાલુ છે. આ બધા જો વરસાદમાં નાઈને મોજ આવી ગઈ બધાને. પાછો થોડો ઘણો વરસાદ ચાલુ થઈ ગયો છે. નહોતો આવતો ને ચાલુ થયો છે, હવે રહેવાનું નામ નથી લેતો. કાલનો વરસાદ આવે છે. હમણાંથી શાંતિ હતી, ફૂલ તડકો હતો, ચોમાસા જેવું લાગતું જ નહોતું કે ચોમાસું છે. તો ગાયું રાખતા હોય ને એને થોડોક વાંધો પડે ચોમાસામાં, કારણ કે ગારો થઈ જાય. તો કે આપણી પાસે તો કાર્પેટ છે, પણ તોય તે થોડો ઘણો ગારો તો તોય થઈ જ જાય. જો હાલત કેટલો ગારો છે. કાર્પેટ રાખેલી છે પણ છતાંય ગારો તો થઈ જ જાય, કેમ કે ગાયું કંઈ રહેવા ન દે હરખું. વાત કરી દેવામાં આવે કે આપણા ઘરે કયા બુલનું રિઝલ્ટ આવ્યું છે, તો એસએજીનો બુલ હતો 40380 નંબરનો, જેનું રિઝલ્ટ આપણે ઘરે આવ્યું છે. કાબરા કલરનો બુલ હતો, પણ આપણે વાછડો છે એ આપણે રૂપલ ગાય ઉપર ગયો છે એટલે લાલ કલરનો છે. અને એ બુલ પણ ખૂબ સારો છે. કોઈને ડોઝ મુકાવવો હોય તો એ બુલનું ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે. મને તો એમ જ હતું કે કાબરા કલરની વાછડી આવશે, આવ્યો વાછડો. મને એ બુલ બહુ ગમતો હતો, એનો કલર એકદમ મસ્ત હતો. હું તમને આમાં શું કહે વિડીયોમાં આગળ છે ને બુલનો ફોટો પણ મૂકી દઈશ, જેથી તમે પણ બુલ જોઈ શકો. અને જો કે ગૂગલમાં તમે સર્ચ મારો તો પણ બુલનો ફોટો આવે જ તે, પણ તોય હું વિડીયોની સાથે ફોટો મૂકી દઈશ, તમે બધા પણ જુઓ કે આપણા ઘરે કયા બુલનું રિઝલ્ટ આવ્યું છે. તો ચાલો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો નથી કરવાનો. હજી આપણે આનો એક બીજો પાર્ટ બનાવવાનો છે, જેમાં આપણે કાઉ મિલ્કિંગ એટલે કે ગાય દોવાનો વિડીયો, જે આપણી ગાય વિહાઈ ગઈ છે એનું ખીરું પાડશું, એનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં બતાવવાનો છે. એનો બીજો પાર્ટ બનાવવાનો છે આપણે. અને બીજી વાત એ કે જન્માષ્ટમી આવી રહી છે, તો જન્માષ્ટમીનો પણ આપણા ઘર પાસે ખૂબ જ સરસ તહેવાર ઉજવાય છે, જન્માષ્ટમી મહોત્સવ. તો એનો વિડીયો પણ નેક્સ્ટ પાર્ટમાં આવશે, તો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.